ઘરના મુખ્ય દરવાજામાં રાખેલી આ વસ્તુ રાજાને પણ ભિખારી બનાવી દે છે. વાસ્તુશાસ્ત્રના ઘણા મહત્વના નિયમો જણાવવામાં આવ્યા છે. જે નિયમોનું પાલન કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. ઘરનો મુખ્ય દરવાજો માત્ર પ્રવેશવાનો માર્ગ નથી, પરંતુ ઘરમાં આવતી સકારાત્મક અને નકારાત્મક ઉર્જાનો પ્રવેશ પણ અહીં જ થાય છે. ઘરના મુખ્ય દરવાજાને લઈને વાસ્તુશાસ્ત્રના કેટલાક મહત્વના નિયમો બતાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવાથી ત્યાં માતા લક્ષ્મીનો વાસ રહે છે અને હંમેશા સુખ અને શાંતિ રહે છે. તો ચાલો જાણીએ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજાની આસપાસ કઈ વસ્તુ રાખવી જોઈએ અને કઈ વસ્તુઓ ઘરના મુખ્ય દરવાજાની આસપાસ ન રાખવી જોઈએ. એ વસ્તુઓ વિશેની માહિતી મેળવીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો. નંબર 1. શુભ ફળ પ્રાપ્ત કરવા માટે ઘરનો મુખ્ય દરવાજો ઉત્તર કે પૂર્વ દિશામાં બનાવવો જોઈએ. ઘરનો મુખ્ય દરવાજો અન્ય દરવાજા કરતાં મોટો હોવો જોઈએ. મુખ્ય દરવાજો ઉંમરો હોવો એ આવશ્યક છે, કારણ કે એવું માનવામાં આવે છે કે તે નકારાત્મક ઉર્જાને શોષી લે છે અને માત્ર સકારાત્મક ઉર્જાને જ પસાર થવા દે છે. નંબર 2. વાસ્તુ અનુસાર ઘરનો મુખ્ય દરવાજો ઘરની અંદર સકારાત્મક ઉર્જા આકર્ષે છે. બૂટ ચપ્પલ મૂકવાનું ખાનું, જૂનું ફર્નિચર, કચરાપેટી, તૂટેલી ખુરશીઓ અને તૂટેલો ઇલેક્ટ્રોનિક્સનો સામાન મુખ્ય દરવાજા પાસે ન રાખવો જોઈએ. બૂટ અને ચપ્પલ ઘરના મુખ્ય દ્વારની બહાર કે તેની પાસે ક્યારેય પણ ન રાખવા જોઈએ. આવી સ્થિતિમાં ત્યાં બૂટ અને ચપ્પલ હોવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે, જેના કારણે ઘરમાં હાનિ થાય છે અને ધનમાં પણ ઘણી હાનિ થાય છે. નંબર 3. સાવરણીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેને ક્યારેય દરવાજા પાસે ન રાખવી જોઈએ, કારણ કે આમ કરવાથી તમે ભૂલથી સાવરણી પર પગ મૂકો છો. આ સિવાય સાવરણી પર કોઈની નજર પણ ન પડવી જોઈએ. એટલા માટે તેને એવી જગ્યાએ રાખો કે જ્યાં તે કોઈ બહારના વ્યક્તિને ન દેખાય અને ભૂલથી પણ તેના પર પગ ન મુકાય. નંબર 4. જો ઘરના મુખ્ય દરવાજાની બરાબર સામે ઝાડ અથવા થાંભલો હોય તો તેનાથી સંતાનને કષ્ટ થાય છે અને બાળકનો વિકાસ યોગ્ય રીતે થતો નથી. એટલા માટે ધ્યાન રાખો કે તમારા ઘરના મુખ્ય દ્વાર પર કોઈ થાંભલો કે વૃક્ષ પણ ન હોવું જોઈએ. ત્યારબાદ નંબર 5 છે મુખ્ય દરવાજાની સામે વીજળીનો વાયર કે થાંભલો એ હોવું પણ વધુ ઘાતક હોય છે. વીજળીનો વાયર અને થાંભલાઓના કારણે ઘરની મહિલાઓના આરોગ્ય પર વિપરીત અસર થાય છે. તેઓ કોઈને કોઈ સમસ્યાનો સામનો કરતા રહે છે અને ઘરના 3 દરવાજા એક સીધી રેખામાં ન હોવા જોઈએ. જો આવું હોય તો ઘરમાં ક્યારેય સમૃદ્ધિ આવતી નથી. ઘણીવાર લોકો ઘરનો કચરો ઘરની બહાર એટલે કે મુખ્ય દરવાજા પાસે રાખે છે, કારણ કે મુખ્ય દરવાજો દેવી લક્ષ્મીનો પ્રવેશ દ્વાર છે. આ સ્થાન પર કચરાપેટી રાખવાથી દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશતા નથી અને આર્થિક નુકસાન થાય છે. આ સિવાય ઘરની અંદર આવતા કે બહાર જતા દરેકની સામે કચરાપેટી દેખાય છે, જે પરિવારના સભ્યોની બુદ્ધિમત્તા પર અસર કરે છે અને વિખવાદનું કારણ પણ બને છે. મુખ્ય દરવાજાની સામે બીજાના ઘરનો દરવાજો હોવાથી પણ ધનનો નાશ થાય છે. નંબર 6. ઘરનો મુખ્ય પ્રવેશદ્વાર સારો દેખાવા માટે લોકો મોટાભાગે દરવાજાની સામે કે તેની આસપાસ વૃક્ષો વાવે છે, જેમની શરૂઆત સારી રીતે કાળજી લેવામાં આવે છે, પરંતુ થોડા સમય પછી જ તે હાલતમાં છોડી દેવામાં આવે છે. જો યોગ્ય કાળજી લેવામાં ન આવે તો વૃક્ષો અને છોડ સુકાઈ જાય છે અને ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધવા લાગે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજાની સામે અથવા તેની આસપાસ સુકાઈ ગયેલા વૃક્ષ અથવા અશુભ છે. તેમની અશુભ અસરને કારણે
ઘરમાં રહેતા લોકોનું નસીબ ઝાડની જેમ જ સુકાઈ જાય છે. નંબર 7. વાસ્તુના નિયમો અનુસાર ઘરના મુખ્ય દરવાજાની સામે ખાડો કે કૂવો એ પણ ન હોવો જોઈએ. એવું માનવામાં આવે છે કે જો ઘરના મુખ્ય દરવાજા કે પ્રવેશદ્વારની સામે ખાડો અથવા કૂવો હોય તો તે માનસિક બીમારીઓ અને એક પ્રકારની સમસ્યાઓનું કારણ બને છે. આવી સ્થિતિમાં આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. તેમજ બાવળ ક્યારેય ઘરના મુખ્ય દરવાજાની સામે ન હોવો જોઈએ. વાસ્તુમાં એવું માનવામાં આવે છે કે જો ઘરના મુખ્ય દ્વારની સામે બાવળ રાખવામાં આવે તો ઘરમાં દુઃખ આવે છે. નંબર 8. ઘણા લોકો મુખ્ય દ્વારની બહાર મની પ્લાન્ટ લગાવે છે, પરંતુ વાસ્તુ અનુસાર આવું કરવું યોગ્ય નથી. મની પ્લાન્ટને સંપત્તિનો છોડ માનવામાં આવે છે. જો તેને ઘરની બહાર રાખવામાં આવે તો બધાનું ધ્યાન તેના પર પડે છે, જેના કારણે ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થવા લાગે છે. આ સિવાય ઘરમાં કાંટાવાળા છોડ પણ ન લગાવવા જોઈએ. નંબર 9. ઘરનો મુખ્ય દરવાજો હંમેશા અંદરની તરફ ખુલવો જોઈએ. ઘરનો દરવાજો ક્યારેય બહાર ન ખોલવો જોઈએ, જેના કારણે આર્થિક નુકસાન થાય છે. અને મુખ્ય દરવાજા પર કાળો કલર હોય તેવી કોઈ પેઇન્ટિંગ કે કલાકૃતિ ન લગાવો. જ્યારે ઘરનો મુખ્ય દરવાજો ખોલવામાં આવે ત્યારે અવાજ કરવો એ સારું માનવામાં નથી આવતું. એવું કહેવાય છે કે મુખ્ય દ્વારમાં અવાજ આવવાનો અર્થ અચાનક જ પરેશાનીઓ આવવાનો સંકેત કહેવામાં આવે છે. ત્યારબાદ નંબર 10 ઉપર છે વાસ્તુ અનુસાર દેવી લક્ષ્મીની મૂર્તિ ઘરના મુખ્ય દ્વાર પર કોઈ પણ સંજોગોમાં ન લગાવવી જોઈએ. કહેવાય છે કે જો ઘરમાં દેવી લક્ષ્મીની મૂર્તિ સ્થાપિત હોય તો તેની નિયમિત પૂજા કરવી જોઈએ, પરંતુ જો તેને ઘરની બહાર રાખવામાં આવે તો તેની નિયમિત પૂજા થતી નથી અને પૈસા ઘરની અંદર આવવાને બદલે બહાર જવા લાગે છે. આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે દેવી લક્ષ્મીનું મુખ બહારની તરફ રહેવાથી ઘરની બહાર ધનનો પ્રવાહ જવા લાગે છે. નંબર 11. વાસ્તુ અનુસાર મુખ્ય દરવાજા તરફ જતા માર્ગમાં અંધકાર ન હોવો જોઈએ, કારણ કે તે નકારાત્મક ઉર્જા આકર્ષે છે, જેના કારણે ઘરમાં રહેતા લોકોમાં તણાવ થઈ શકે છે. એટલા માટે પ્રવેશદ્વારમાં હંમેશા પ્રકાશ હોવો જોઈએ. આનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર મુખ્ય પ્રવેશદ્વારની સામે ગંદુ પાણી જમા થવું યોગ્ય નથી માનવામાં આવતું. ઘરના મુખ્ય દરવાજાની સામે ગંદકીનો જમાવડો આર્થિક મામલામાં નુકસાન સૂચવે છે. નંબર 12. ઘરના મુખ્ય દ્વાર પર રાખો આ વસ્તુઓ, ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ. ઘરમાં સકારાત્મકતા લાવવા માટે દર ગુરુવારે મુખ્ય દરવાજા પર પીળા ફૂલોની માળા ચડાવો. તેનાથી તમને ચોક્કસ લાભ થશે અને તમને શ્રી હરિ અને માતા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થશે. ત્યારબાદ નંબર 13 ઉપર છે તોરણ. તોરણ ઘરના મુખ્ય દ્વાર પર આંબાના પાનનું બાંધવું જોઈએ. આંબાના પાંદડામાં ખુશીને આકર્ષવાની ક્ષમતા હોય છે. તેના પાંદડાની ખાસ સુગંધ પણ મનને સુકૂન મળે એવી હોય છે. એટલા માટે તેના પાનની બનેલ તોરણ મુખ્ય દરવાજા પર અવશ્યપણે લગાવવું જોઈએ. નંબર 14. લક્ષ્મીજીના ચરણ. લક્ષ્મીજીના ચરણ ઘરના મુખ્ય દ્વાર પર મૂકો. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજા પર દેવી લક્ષ્મીના ચરણ લગાવવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ આવે છે, શુભ લાભ, નકારાત્મક અને ખરાબ ઉર્જાથી બચાવે છે અને ઘરના મુખ્ય દરવાજાની બંને તરફ શુભ લાભ લગાવવા જેને પણ શુભ માનવામાં આવે છે. ત્યારબાદ નંબર 14 પર છે વાસ્તુશાસ્ત્ર અનુસાર દ્વારની બંને બાજુ લાલ સ્વસ્તિક બનાવો. સ્વસ્તિક લગાવવાથી ઘરની વાસ્તુ અને દિશા દોષ દૂર થાય છે. મુખ્ય દરવાજાની ઉપર મધ્યમાં વાદળી રંગનું સ્વસ્તિક બનાવો. આને લગાવવાથી
ઘરના લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે. નંબર 15. મંગલ કલશ. મુખ્ય દરવાજા પર પાણીથી ભરેલો કલશ રાખવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી. મુખ્ય દરવાજા પર મૂકવામાં આવેલ કલશનું મુખ પહોળું અને ખુલ્લું હોવું જોઈએ. તેમાં પાણી અને થોડીક ફૂલની પાંદડીઓ પણ નાખવી જોઈએ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલું ઓલ બટન પ્રેસ કરીને અમારી બધી નોટિફિકેશનો મેળવવા માટે ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌનું ખૂબ ખૂબ આભાર.